આજની ધર્મકથા. પ્રણામ. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય નીતિ સુરીશ્વરજી મહારાજા. તીર્થના ઉદ્ધારની સાથે સાથે એક મહત્ત્વનું કાર્ય પૂજ્યશ્રી દ્વારા અનેક જગ્યાઓએ થયું, અને એ હતું સંઘની અંદરના કલહનો ઉદ્ધાર, કુસંપનો ઉદ્ધાર. રાજા એ છે કે જે પ્રજાની સુખ શાંતિ માટે જે પણ કરવું પડે એ બધું કરવાની તૈયારીવાળા હોય. આચાર્યો જીન શાસનના રાજા છે, અને એટલે જ એમની દિશા એ સતત એ પ્રકારની જ હોય કે જેના કારણે સંઘની અંદર શાંતિ, સુલેહ, સંપ અને આનંદનું વાતાવરણ બની રહે. રાજા ક્યારેય પણ એવા ન હોય કે જે સંઘને એટલે કે પોતાની પ્રજાને ક્યારે પણ કુસંપના માર્ગે દોરે. નીતિ સુરીશ્વરજી મહારાજાએ ઠેર ઠેર કેટલાય ઠેકાણે સંઘની અંદર રહેલા કુસંપો જે એકચ્યુઅલી એમની જવાબદારી ન હતી, પોતે તો વિચરણ કરતાં કરતાં કદાચ ગયા હોય, પણ લોકો જ્યારે એમની તરફ મીટ માંડીને જુએ અને સાહેબને ખ્યાલમાં આવતું તો પણ સાહેબ અથાગ પ્રયત્નો કરતા. એવો જ એક પ્રયત્ન એટલે ફલોદીની અંદરમાં પૂજ્યશ્રીની પધરામણી થઈ. સાહેબને ખ્યાલમાં હતું કે સંઘની અંદર કલહ છે, અને તેમ છતાં સાહેબ ગયા. કદાચ એમ કહીએ કે એટલે જ સાહેબ ગયા. ત્યાં અનેક પ્રકારના ખડતરગચ્છી, લોકાગચ્છી, સ્થાનકવાસી, તેરાપંથી લોકો એ બધાની મિક્સ વસ્તી હતી. એટલે સાહેબનું પ્રભુત્વ જે તપાગચ્છની અંદર છે એવું એ લોકો ઉપર ન પણ હતું. એટલે એના કારણે આ કાર્ય ડિફિકલ્ટ પણ થાય એવું હતું. પરંતુ સાહેબ એ સાહેબ હતા. કોઈ દિવસ કોઈ જગ્યાએ કોઈ પણ કાર્યને મુશ્કેલ ગણી અને બેસી જાય તો એ આચાર્ય શેના. અને એટલે એમણે ત્યાં ગયા અને સંઘની અંદર ચોમાસા માટેનો આગ્રહ થતાં એમણે સ્થિરતા કરી. વ્યાખ્યાનની અંદર વારંવાર મૈત્રી ભાવનો ઉલ્લેખ કરતા. મૈત્રી ભાવ વિશે સરસ મજાના એમણે પ્રવચનો ચાલુ કર્યા. ચોમાસાના પર્વની અંદર વરઘોડા વગેરે કાઢવામાં આવ્યા, શાંતિ સ્નાત્ર થયા, સ્વામી વાત્સલ્ય મહોત્સવ વગેરે થયા. આ બધાની અંદર જાણી કરીને સાહેબે સ્થાનકવાસી, તેરાપંથી, ખર્ચરગચ્છી, લોકાગચ્છી આ બધા ગચ્છવાળાને આમંત્રણ અપાયા. એ લોકોને ખાસ સાહેબે સરસ રીતે સાચવી લીધા. બધાએ ઉત્સાહપૂર્વક ભાગ પણ લીધો. બધા પાસેથી ધર્મ કાર્યમાં દ્રવ્ય પણ યથાશક્તિ સાહેબે લેવડાવવા માટેનો પ્રયત્ન કર્યો. અને એના કારણે સમાજની અંદર એટલી સરસ રીતે સુમેળભરી સ્થિતિ આવી ગઈ કે સાહેબને લાગ્યું કે હવે વાત મૂકવા જેવી છે. અને સાહેબે વાત મૂકી કે આટલું સરસ મજાનું તમારું આ સંઘનું વાતાવરણ એ યાદગાર તો બની જાય જો કાયમ માટે કેટલાક વેરના વિશ્રામણા થાય. અને એમ કરીને સાહેબે બહુ સરસ મજાની હાકલ કરી. વાતાવરણ ઘડાઈ ગયું હતું. એટલે અહંકાર જેના કારણે આટલા વખતથી આ બધા પ્રોબ્લેમ્સ ઊભા થયા હતા અને ટકી રહ્યા હતા, એ અહંકારનું સ્થાન ઓલરેડી મૈત્રી ભાવે લઈ લીધું હતું. અને એટલે જેવું પ્રપોઝલ આવ્યું અને લોકોએ એ દિશામાં પોઝિટિવ પ્રયત્ન કર્યો. સાહેબ પોતે પણ ઇન્વોલ્વ રહ્યા એક્ટિવલી, અને એમણે ફલોદીની અંદરના જે કુસંપો હતા એ બધાને શમાવ્યા. કુસંપો શમાવવા માટેનું સૌથી પહેલું પગલું કદાચ જે સાહેબના પ્રસંગ પરથી આપણને જાણવા મળે, શીખવા મળે, એ છે કે ડાયરેક્ટ એ કુસંપના કારણ ઉપર આઘાત ન કરાય. ચાણક્યની બાબતમાં પણ આપણને ખ્યાલમાં છે કે જે પેલા વૃદ્ધ સ્ત્રીએ ચાણક્યને એક જે શીખ આપી હતી
કે ડાયરેક્ટ હુમલો કેવી રીતે કર્યો એણે નંદ પર. પહેલાં તો એણે આજુબાજુની ખીચડી ઠંડી કરવી પડે, પછી વચ્ચેથી ખીચડી લેવાય, અને જો નહીં તો વચ્ચેથી ખીચડી લેવા જાય તો એનું મોઢું બળી જ જાય. એવી રીતે કુસંપ ઉપર ડાયરેક્ટ હુમલો ન કરતા સૌથી પહેલાં આજુબાજુનું વાતાવરણ પોઝિટિવ બનાવી દઈએ, અને પછી કુસંપની આગળ વાત કાઢવામાં આવે તો સંપ આવે ને આવે જ. આવું કંઈક આજે પણ આપણી પરિસ્થિતિની અંદરમાં થાય કે જેમની વચ્ચે જે પણ વિખવાદો છે એ લોકોની સ્થિતિને ભલે યથાસ્થિતિ રાખી દઈએ, પણ આજુબાજુના જે લોકો છે, શાવકો, એ લોકો પણ જો સંપીને રહેવાનું શરૂ કરી દે, એ લોકોમાં પણ મૈત્રીભાવ કૂદકા મારે, એ લોકો પણ પરમાત્માના શાસનમાં જેની માટે આપણે જન્મ્યા છીએ, રાગ દ્વેષનું નિર્મૂલન, એ આશયને પ્રોપરલી સમજી જાય તો પણ ઘણે મોટે અંશે આ દિશામાં એક સારી પહેલ થયા જેવું થશે. સાહેબ ફલોદીથી વિહાર કરી બિકાનેર, મેળતા, સોજત, પાલી અને છેલ્લે તખતગઢ આવ્યા. તખતગઢની અંદર આવ્યા પછી તો સાહેબને સખત તકલીફ થઈ, કારણ કે તખતગઢનું વાતાવરણ તો ફલોદી કરતાં પણ બદતર હતું. ફલોદીની અંદર તો વિખવાદો હતા, જ્યારે તખતગઢની અંદર તો વિખવાદનું સ્તર એ લેવલ પર હતું કે ત્યાં જીનાલીની પેઢીને વર્ષોથી તાળા હતા. સાહેબને આ સાંભળતા અસહ્ય લાગ્યું કે આવું કેવી રીતે થઈ શકે. જે આખો વહીવટ કરવાની છે એને તાળા, અને છતાંય લોકો જીવે છે. આટલો બધો કુસંપ. એમણે 1-2-3 દિવસ નેટ પ્રેક્ટિસ માટે સંઘનું વાતાવરણ, સંઘની સ્થિતિ અને સંઘના લોકોનો સ્વભાવ જોવાનો પ્રયત્ન કર્યો. સાહેબને લાગ્યું કે આ લોકોને મૈત્રીભાવની વાતો એ કદાચ અસર કરે એ લેવલથી આ લોકો પર થઈ ગયા છે. આચાર્યો પાસે છે ને આ એવા જાદુગરો છે કે જે લોકો પાસે અનેક જાદુઓ હોય. દરેક જગ્યાએ એક જ જાદુ ન ચાલે તો બીજા જાદુની એ થેલી એમની પાસે રેડી પડી હોય. એવી રીતે નીતિસુરી મહારાજ સાહેબને કુસંપ શમાવવા માટેની જે એમની વિદ્યા હતી એ એટલી જોરદાર એમનામાં હતી કે એમની પાસે અનેક રસ્તાઓ હતા. જ્યારે લાગ્યું કે આ મૈત્રીભાવવાળા પ્રવચનો એ કદાચ અસર કરે, એ લાગતું નથી. એટલી બધી જડતા અને એટલો બધો અહંકાર, એટલો બધો દ્રષ્ટિરાગ આ લોકોમાં છે. તો સાહેબે શોધવા પ્રયત્ન કર્યો કે ક્યાંક તો દુખતી રગ હશે ને. અરે 2 કે 3 દિવસમાં સાહેબને ખ્યાલ આવ્યો કે આ લોકોને બીજા બધામાં કદાચ એ ઇગ્નોરન્ટનો ભાવ હશે, પણ એટલું ચોક્કસ છે કે આ લોકોને સુપાત્ર દાન પ્રત્યે સખત સદભાવ છે. બાઉસી આવે અને બાઉસીના પાત્રાની અંદર આપણા ઘરમાંથી કંઈક પડે, એ અહોભાગ્ય, એ સૌભાગ્ય. આવી વાતો 2-3 દિવસમાં એમને બધે સાંભળવા મળી. અને એટલે નાનકડી સ્થિરતાનો જે સમય હતો એનો સદુપયોગ કરતા સાહેબે તરત જ બધા જ આગેવાનો અને સંઘને બોલાવ્યા, અને એમણે બહુ સ્ટ્રેટ ફોરવર્ડ રીતે ટુ ધ પોઈન્ટ વાત શરૂ કરી કે હું અહીંયા આવ્યો તો ખરા, પણ અહીંયા આવીને હું બહુ અકળાઈ ગયો છું. મેં મારા આ દીક્ષા પર્યાયમાં ઘણી જગ્યાઓએ ક્લેશ જોયા છે. ક્લેશ હોય, ઘણી બધી જગ્યાએ હોય, પણ આ તમારા જેવો ક્લેશ મેં ક્યાંય જોયો જ નથી. તમારા ગામની પ્રતિષ્ઠા કેટલી સારી છે. બારે જ્યાં જતા ત્યાં એવું લાગતું હતું કે આ તખતગઢની પ્રતિષ્ઠા કેટલી સારી છે, પણ જ્યારે તખતગઢમાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રતિષ્ઠાને અનુરૂપ તો અહીંયા કંઈ છે ક્યાં. તમારા આગેવાનો આટલા ધર્મપ્રેમી, અને તમારા ઝઘડાનું મૂળ કેટલું નાનું છે. પરમાત્માના શાસનની અંદર નાના મૂળથી મોટો વેલોળ થાય એ કેવી રીતે ચાલે? આ તમને શોભે છે? વિતરાગ પરમાત્માના શાંતિમય શાસનની અંદર કુસંપ એ કલંક છે. એક બાજુ ઢગલા બંધ ધર્મ આરાધના થતી હોય અને બીજી બાજુ કુસંપ જો પડી રહેતો હોય અકબંધ, તો એ ચોક્કસપણે શાસનનું કલંક છે. અને એટલે સાહેબે એક ઇમોશનલ દાવ ફેંક્યો કે હું તો સમસમી ગયો છું. સાચું પૂછો તો હું અહીંયા સુખેથી ઊંઘી પણ નથી શકતો. 2 દિવસથી મને ઊંઘ નથી આવી. અરે અમારા સાધુઓ સુખેથી ગોચરી નથી વાપરી શકતા.
અમારા મનમાં સતત આ ભાવ ચાલે છે કે આ પરમાત્માના શાસનમાં આવો ક્લેશ કેવી રીતે સંભવે? જે ભગવાન જગતને સમભાવ અને શાંતિનો મંત્ર આપે, જે ભગવાન માટે ક્ષમાનું મહામૂલું ભૂષણ એને વીર કહેવડાવે, એ ભગવાનની પેઢી એમાં તાળા લાગેલા હોય? તમે વિચાર તો કરો કે આપણે કયા આશય માટે જન્મ્યા છીએ. અને છેવટે એમણે કીધું કે જુઓ, તમારી માટે મને ખબર નથી, મારી માટે આ અસહ્ય વસ્તુ છે. અને એટલે જ જો તમે ક્લેશની શાંતિ ન કરવા ઈચ્છતા હો તો મને એવું લાગે છે કે અમે સાધુઓ હવે ગોચરી વાપરી જ નહીં શકીએ. અને એટલે બહુ સહજતાથી અમારા સૌના હૃદયમાં આ પ્રગટ્યું છે કે જ્યાં સુધી તમારા ક્લેશનું નિવારણ ન થાય, તમે જ ન કરો જ્યાં સુધી આ નિવારણ, ત્યાં સુધી અમારા તમામ સાધુઓની ગોચરી બંધ. અને ચમત્કાર થયો. બધાની આંખમાં આંસુ આવ્યા. આગેવાનો તરત ઊભા થયા. સાહેબ, આપ આ શું બોલ્યા? અમારા નિમિત્તે તમે ગોચરી બંધ કરો, આવું કેવી રીતે થાય? અમે એટલા નિર્લજ્જ નથી કે સાહેબ અમારા ગુરુ ભગવંતો પોતાની ગોચરીનો ત્યાગ કરે અમારી માટે, ને છતાં પણ અમે અમારી જડતાને પકડીને રાખીએ. બાઉસી, આવું તો નહીં જ બને. ચોક્કસપણે આગેવાનો ભેગા થયા, એકબીજા સાથે વાતચીતો કરી, અને હવે વાતચીતનો દોર પોઝિટિવ થયો. વચ્ચે સાહેબને રખાયા. સાહેબે કેટલાક બહુ પ્રેક્ટિકલ સૂચનો આપ્યા, અને ફક્ત વર્તમાન સમયમાં નહીં, ભવિષ્યમાં પણ આવી તકલીફો ન થાય એ માટે કેટલાક સૂચનો આપી અને સાહેબે એવા રસ્તાઓ, ઉપાયો બતાવ્યા કે જેની અંદર ધીરે ધીરે આખો વર્ગ સહમત થયો. અને જે મહિનાઓ અને વર્ષોથી જે પેઢીમાં તાળા લાગ્યા હતા, એ પેઢીના તાળા ખુલ્યા. ગામ સાહેબની પાસે આમ લડીને પગે લાગે કે સાહેબ, ધન્ય છે આપના જેવા દયા સિંધુ કે જેમના પુનીત પગલાં અમારા ગામમાં થયા. ઘણા સમયનો ક્લેશ શાંત થયો, આનંદ અને મંગળ વર્તાયો. અને પૂજ્યશ્રીના મનની અંદર એક ધરપત થઈ કે ચાલો, પરમાત્માના શાસનનું એક નાનકડું કલંક તો દૂર થયું. આ છે આપણા આચાર્ય ભગવંતો. શું લેવા દેવા? કયો તખતગઢનો સંઘ એ સાહેબની જવાબદારી હતી, અને તેમ છતાંય એ તખતગઢના સંઘની માટે સાહેબે ગોચરીના ત્યાગ કરવા સુધીની વાત મૂકી. જ્યાં શાસ્ત્રના મતેથી પાનું ઉતરાય એવી સ્થિતિ ન હતી, ત્યાં સાહેબે સંવેદનાના મતનું પાનું ઉતર્યું. એ લોકોના સેન્ટિમેન્ટ્સને અડ્યા. આ બતાવે છે કે નીતિશ્રી મહારાજ સાહેબની અંદર પ્રોબ્લેમને સોલ્વ કરવાની કળા કેટલી અગાધ હતી. ત્યાંથી સાહેબ આગળ વધ્યા. શિવગંજ, સિરોહી, દેલવાડા, અચલગઢ, કુંભારિયાજી વગેરે સ્થળોની યાત્રા કરી. પાલનપુર પધાર્યા. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વલ્લભ સુરીશ્વરજી મહારાજા, એમની સાથે સાહેબનો ત્યાં ભેટો થયો. ઘણા દિવસની સ્થિરતા કરી અને બંનેવે દ્રવ્ય વ્યવસ્થાની બાબતની અંદર કેટલીક જે ગેરરીતિઓ અથવા વિસંવાદિતતા ચાલુ હતી, એની માટેના નિર્ણયો કર્યા. અને જીર્ણોદ્ધારની અંદર જે રકમો અપાતી ન હતી કેટલીક ગેરમાન્યતાઓના કારણે, એ રકમ અપાવવા માટેનું પણ નક્કી કરી અને સંઘોને પ્રેરણા કરી. ત્યાંથી સાહેબ સિદ્ધપુર થઈ તારંગાજી પધારી, રાજનગર પધાર્યા, પાનસર ગયા. અમદાવાદથી એટલે રાજનગરમાં લવારની પોળની અંદર સાહેબે ચાતુર્માસની સ્થિરતા કરી. ત્યાં રાજનગરની અંદર એક લાઇબ્રેરી કે જે બહુ જ જબરદસ્ત જાહો જલાલીવાળી હતી ગ્રંથની અપેક્ષાએ, પણ પરિસ્થિતિની અપેક્ષાએ બહુ જ નબળી હતી. સાહેબે એમના શિષ્યોને ટકોર કરી કે તમે લોકો જો આ લાઇબ્રેરીને એટલે કે પુસ્તકાલયને લોકો સુધી પહોંચાડવા માંગતા હો તો સૌથી પહેલાં તમારે લિસ્ટિંગ કરવું પડશે. સીધે સીધું આપણે બધી વિચારણાઓને બળ આપી શકીએ એવું ન થાય. આપણી પાસે કાર્ય પદ્ધતિ હોવી જોઈશે. સારા આશયોથી કામ નથી થતા. સારા આશયો જરૂરી છે, પણ સારા આશયો સાથે કાર્ય પદ્ધતિ હોવી જરૂરી છે. અને કાર્ય પદ્ધતિની સાથે સાથે કમિટમેન્ટવાળા વ્યક્તિઓ પણ એટલા જ જરૂરી છે. પુસ્તકાલયની બાબતમાં જો આખો સંઘ નિરાશ છે અને નિરસ છે
કશો જ વાંધો નથી, આપણે સાધુઓ શું કામના. અને સાહેબે પ્રેરણા કરી કે તમે બધા જ આ ભગીરથ કાર્ય ઉપાડો અને આ તમામ પુસ્તકો, ગ્રંથો, આ બધાનું લિસ્ટિંગ કરો, એને વ્યવસ્થિત ગોઠવો અને પછીથી એને એક એવી વ્યવસ્થિત જગ્યાએ રાખવાની આપણે તકેદારી લઈએ કે જેના કારણે ભવિષ્યની અંદર આ ગ્રંથાલય લોકો માટે ઉપકારી બને. શિષ્યોને એમણે પોતાનું કામ આપ્યું, પોતે પોતાનું કામ ચાલુ કર્યું અને સાહેબ આગળ વંદન કરવા માટે કોઈમ્બતુરથી એક ભાઈ પધાર્યા હતા. સાહેબે એમને પ્રેરણા કરી કે ભાક્ષાળી, તમે આટલી વિનંતી કરો છો કે સાહેબ મારે કંઈ લાભ લેવો છે સુકૃતમાં, તો જુઓ આ લાઇબ્રેરીની પરિસ્થિતિ. સાહેબ ડિરેક્ટલી ત્યાં લઈ ગયા અને એમણે એમ કીધું કે જુઓ આ આટલા સાધુઓ કાર્યરત છે, આ બધા એટલા માટે કાર્યરત છે કે એ બધાની એક હોશ છે કે આટલા સરસ ગ્રંથો લોકો સુધી પહોંચે, પણ પહોંચે કેવી રીતે? આવી જર્જરિત અવસ્થામાં આ મકાન છે તો. અને એમણે કીધું કે સાહેબ આપણે આ મકાનનું આખું રિનોવેશન વ્યવસ્થિત કરાવી અને લોકોની માટે એક સારામાં સારો આદર્શ બની રહે એવી સ્થિતિ કરાવવા માટે જેટલો પણ ખર્ચો થાય એનો સાહેબ લાભ મને આપો. આચાર્ય ભગવંતો છે, વ્યાપારી હોય, વ્યાપારી, જે લોકોને ધર્મનો વ્યાપાર કરવા માટે ઈશ્વરે પોતે પરમાત્માના શાસને છૂટ આપી છે. કારણ કે આ ધર્મનો વ્યાપાર એ 100% નિર્જરાનો નફો લઈને આવે છે. લખલૂટ નિર્જરા સાહેબે આ જ્ઞાનના માધ્યમે કરી અને કરાવી. કારણ કે એક આખો ગ્રંથાલય ઊભો થયો, જે ગ્રંથાલયની અંદર સેંકડો લોકો રોજ વાંચવા માટે આવતા, વાંચતા, પરમાત્માના શાસનના સિદ્ધાંતોને અને પામતા. વિજય નીતિ સુરીશ્વરજી જ્ઞાન મંદિર અને ફ્રી વાચનાલય, આ નામનું એક આ સરસ મજાનું નવલું નજરાણું સંવત 1988માં જૈન સમાજના ચરણે સાહેબે ધર્યું. ફક્ત ધરી લીધું એમ નહીં, સાહેબે તરત વિચાર કર્યો કે આનો નિભાવ ખર્ચ આવશે દર મહિને, દર વર્ષે, એનું શું? એટલે એની માટે પણ સાહેબે પ્રેરણા કરી અને એ પ્રેરણા ઝીલાઈ અને નિભાવનો ખર્ચ પણ થયો. સાહેબ કોઈ પણ કામ હાથમાં લેતા તો ફક્ત ટૂંકા વર્તમાનને જોઈ અને આગળ નહોતા વધતા. સાહેબ ભવિષ્ય જોઈ અને કામ કરતા. એનું આ બીજો એક ઉદાહરણ. આવા કેટલા દૃષ્ટાંતો સાહેબના જીવનમાં. એ પછીથી રાજનગરની અંદર જ મુનિ સંમેલન થયું હતું, જે આપણે શાસન સમ્રાટના સમયમાં પણ જોયું હતું કે મુનિ સંમેલન માટેની એ સમયે શાસન એકતા માટેની અથાગ પ્રયત્નશીલતા લોકોની અંદર, મહાત્માઓની અંદર બહુ જ બધી હતી. અને એ સમયના મોટા મોટા દિગ્ગજ કહી શકાય એવા નામો એ આ મુનિ સંમેલનની અંદર બહુ સપ્રેમ જોડાયા હતા. આચાર્ય વિજય નેમિસુરીશ્વરજી મહારાજા, આચાર્ય વિજય સિદ્ધિસુરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી સાગરાનંદ સુરીજી મહારાજા, આચાર્ય શ્રી વલ્લભસુરીશ્વરજી મહારાજા, આચાર્ય વિજય નીતિસુરીશ્વરજી મહારાજ સાહેબ પોતે, આચાર્ય વિજય શ્રી દાનસુરીશ્વરજી મહારાજા, આચાર્ય શ્રી જયસિંહ સુરીશ્વરજી મહારાજા, આવા અનેક આચાર્યો, પદસ્થો, મુનિગણો અને ચતુર્વિધ સંઘ મળી હજારો માણસો આ બધા જ ભેગા થઈ અને મુનિ સંમેલન દ્વારા કેટલાક પ્રશ્નો જે એ સમયે ઉપસ્થિત થયા હતા તાજેતરમાં, એ પ્રશ્નો વિકરાળ સ્વરૂપ લઈ લે એ પૂર્વેની પાળ બાંધવા માટે આ મુનિ સંમેલન થયું હતું, કે જે મુનિ સંમેલન પરમાત્માના શાસનમાં એક બહુ યાદગાર ઘટના તરીકે ઓળખાયું હતું. સાહેબને ત્યાંથી મુનિ સંમેલન પૂરું થતાં રાજનગરમાં મુંબઈના સંઘે વિનંતી કરી. અને એ સમયનું મુંબઈ એ આજના જેટલું ગાજતું ન હતું. અને તેમ છતાં પ્રથમવાર જીવનમાં પૂજ્ય નીતિસુરીશ્વરજી મહારાજાએ મુંબઈના ચાતુર્માસ માટે હા પાડી અને રાજનગરથી મુંબઈનો વિહાર થયો. એમના 49 વર્ષના દીક્ષા પર્યાયમાં આ એકમાત્ર ચોમાસું મુંબઈનું. બહુ ઓછા મહાત્માઓ એ સમયના એ તાપીને ઓળંગીને મુંબઈ તરફ આવતા. શાસન સમ્રાટના જીવનમાં મુંબઈને સ્થાન ન હતું ચાતુર્માસની બાબતમાં. સિદ્ધિસુરી મહારાજ સાહેબના જીવનમાં પણ નહીં. આવા અનેક મહાત્માઓ એ સમયે મુંબઈથી એક ડિસ્ટન્સ રાખતા. કારણ એવું નહીં કે મુંબઈમાં કંઈ તકલીફ હતી, પણ એવું ચોક્કસ કે એ સમયે રાજનગર જે હતું એ ખરેખર રાજ્ય કરતું હતું. એટલું જાહોજલાલીવાળું, એટલું ધર્મપ્રેમી
અને એટલું સંવેદનશીલ હતું રાજનગર કે રાજનગરનો મોહ કોઈથી છૂટતો ન હતો. તમારે ધર્મ કાર્ય કરવું છે તો રાજનગર જ તમારી આગળ શ્રેષ્ઠ વિકલ્પ હોય. એવી સ્થિતિની અંદર રાજનગર અને કાઠિયાવાડ, ઉત્તર ગુજરાત આ બધા ક્ષેત્રો બહુ જાગતા હતા. આજે પરિસ્થિતિ શહેરીકરણ વધવાના કારણે બદલાઈ છે, પરંતુ એ સમય હતો આજથી 70-75 વર્ષ પહેલાંનો કે જ્યારે રાજનગર એ પરમાત્માના શાસનનું કેન્દ્ર બિંદુ હતું. અને આ મુંબઈના ચાતુર્માસમાં ગોડીજી ખાતે સાહેબનું જે પદાર્પણ થયું અને જે ભવ્ય સામયું થયું એ ગોડીજીના ઇતિહાસમાં પણ એક અમર દ્રષ્ટાંત તરીકે ઉમેરાય એવી સરસ મજાની બહુમાનપૂર્વકની ધારા સાથે લોકોએ સાહેબનું સામયું કર્યું. મુંબઈના ચાતુર્માસમાં ઘણી શાસન પ્રભાવના કર્યા પછી પૂજ્યશ્રી ફરી પાછા ગુજરાત તરફ વળ્યા અને ત્યારે વાપીની અંદર વાપીના રાજા એમની સાથે સાહેબની ચર્ચાઓ થઈ, વાતો થઈ અને સાહેબ રાજ્ય પ્રતિબોધક કહી શકાય એ પરિસ્થિતિની અંદર એકચ્યુઅલ સેન્સમાં આવ્યા. કઈ રીતે એમણે પ્રતિબોધ પમાડ્યો, કઈ વાતો કરી, આ બધી વાતો આવતીકાલે જોઈએ. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું હોય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.